વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. કઈ રીતે સૂક્ષ્મજીવોનો જૈવિક નિયંત્રણમાં ઉપયોગ થાય છે? તો કે જૈવ નિયંત્રકો એટલે કે જૈવિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કરવું. એટલે કે વનસ્પતિની અંદર યોગ્ય સૂક્ષ્મજીવોના ઉપયોગ વડે કીટકોના આક્રમણ સામે રક્ષણ મેળવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. આધુનિક યુગમાં કીટનાશકો, જંતુનાશકો, કીટકોના નાશ માટે ખેતીવાડીમાં જે વપરાતી દવા છે એને ઇન્સેક્ટિસાઇડ્સ કહીએ છીએ, જે કીટનાશકો તરીકે ઉપયોગમાં લેવાય. જંતુનાશકો તરીકે પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. વધારે ને વધારે છંટકાવ ખેતીવાડીની અંદર આનો કરવામાં આવે છે. આ રસાયણો વિષારી છે. ખેતીમાં છંટકાવ કર્યો વાંધો નહીં, પણ એ ખેતી માટે ખેતીલાયક જે પાક ઉગાડ્યો છે એ પાક માટે એ ઝેર છે. આ બધી દવાઓ જો એની અંદર પાણી સાથે દ્રાવ્ય સ્વરૂપમાં એ દવા વનસ્પતિમાં પ્રવેશે તો વનસ્પતિને ઘણું મોટું નુકસાન થાય છે, કારણ કે એ વનસ્પતિ માટે વિષ સમાન છે. અને મનુષ્ય તેમજ પ્રાણી માટે પણ તેટલું જ વિષ સમાન, કારણ કે એ વનસ્પતિની અંદરની પેદાશનો ઉપયોગ માનવજાત અને પ્રાણીજાત કરવાની જ છે. તો આ રીતે તેનામાં પણ વહન પામી શકે છે આ વિષજનક પદાર્થ. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણના પરિબળ તરીકે કોણ? ભૂમિ અને ભૂમિનું જળ, ભૂમિય જળ, ફળો, શાકભાજી અને પાકોને પ્રદૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ રહી છે. તમે જુઓ કે જે ખેતીવાડી હોય, ખેતીવાડીમાં આપણે પાક લીધો હોય ને એની અંદર કે એની ફરતે કે બાજુમાં નાના મોટા વધારાના ટૂંકમાં એને આપણે કહીએ ને ખડ ઉગી ગયું, આપણે દેશી ભાષામાં વધારાની બંજર જગ્યાએ ખડ ઉગી ગયું હોય છે. અને ખડ જે મૂળ પાક છે એના માટે નુકસાનકારક છે. શા માટે? તો કે એના ભાગનું પાણી અને ખનિજ દ્રવ્યો એ લે છે કે જેનો પાકના નિપજ તરીકે ઉત્પાદનમાં કોઈ ફાળો નથી. બરાબર, તે બધું નીંદણ કહેવાય, વધારાનું નીંદણ. તો કે એ નીંદણના નાશ માટે પણ દવા છંટાઈ છે, તો કે એ નીંદણનાશક તરીકે વર્તે છે. એના લીધે નીંદણનો તો નાશ થઈ જાય છે, પણ એ ભૂમિ માટે ખૂબ નુકસાનકારક છે. એ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે. ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ. તો કે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ, પેસ્ટ એટલે જંતુ અને જંતુનો નિયંત્રણ એટલે જંતુ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર પણ એટલી જ નિર્ભર છે. એટલે રસાયણના ઉપયોગની સાથે જે તેનું પ્રાકૃતિક રીતે ભક્ષણ કરે છે એના ઉપર પણ. એટલે કે જો તમે આ દવાઓનો છંટકાવ કરશો તો જે તૃણાહારી પ્રાણીઓ છે એ તૃણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ઘાસનો ઉપયોગ કરે છે, એ દવા એ લોકોના શરીરમાં જવાની પણ શક્યતા છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. કાર્બનિક ખેતી એટલે કે કુદરતી ખેતી કે જેની અંદર કોઈ પણ પ્રકારની દવાઓ, કેમિકલયુક્ત દવાઓનો છંટકાવ કરવાનો ન આવે તેવી ખેતી જ શુદ્ધ ખેતી છે, જેને આપણે ઓર્ગેનિક ફાર્મ એટલે કે ઓર્ગેનિક ખેતી કહી શકીએ. ઓર્ગેનિક ફાર્મર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું જ તેનું સ્થાયીપણું વધુ. સમજાવું તમને? ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું જ તેનું સ્થાયીપણું વધુ. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો એટલે કે જેને કેટલીક વાર ઉપદ્રવી જીવાતો કહેવામાં આવતી હોય તેનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. એટલે કે ત્યાં દવાઓના છંટકાવ કરવા, કાયમી ધોરણે તેનું ઉપદ્રવ અટકાવવા માટેની સારવાર કરવામાં આવે તો તે કાર્બનિક ખેતી માટે વધુ સુયોગ્ય રહે. વધુમાં પરંપરાગત ખેતી એટલે ખેતીની જૂની રીત જે આપણી હતી એટલે કે કન્વેન્શનલ એટલે કે પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપેને મારી નાખવામાં આવે છે. તે
એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. હવે તમે જુઓ, જે જૂની પરંપરાગત ખેતીની રીત હતી ને, તેની અંદર કોઈ પદ્ધતિસરનું જ્ઞાન ન હોવાથી આડેધડ ખેતી થતી હતી અને એમાં ક્યારેક નુકસાન થઈ જાય, ક્યારેક લાભ પણ થઈ જાય તો ક્યારેક નુકસાન પણ થઈ જાય. એમાં કંઈ ફિક્સ ન હોય, કારણ કે એ લોકોને ખેતીની ચોક્કસ પદ્ધતિની ખબર નથી. એટલે જૂની ખેતી એ આ સાકલ્યવાદી જે આપણે દ્રષ્ટિકોણ કીધો તેના ઉપર આધારિત હતી. જો ફાયદો તો ફાયદો, નહીં તો નુકસાન, આડેધડ ખેતી કરવામાં આવતી હતી. અને જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાના જાળાની સમાજનો વિકાસ માંગે છે. કારણ કે આડેધડ ખેતી જે કરવામાં આવતી હતી પારંપરિક રીતે, એમાં મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિ પોતે ત્રણેય સંકળાયેલા હોય છે. ઓર્ગેનિક ફાર્મર એટલે કે ખેતીવાડીની કાર્બનિક પદ્ધતિથી ખેતી કરવાની રીત, તો કે ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી. નિવારણ એટલે સંપૂર્ણપણે એનો નાશ કરી નાખવો એ અશક્ય. અહીંયા આપણને એમ કીધું કે ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટા ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે નહીં. દ્રષ્ટિકોણમાં એ શેનો ઉલ્લેખ કરે છે? તો કે પ્રાણી કે જેને આપણે જીવાત પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી. એટલે નિવારણ અશક્ય નથી, એનો નાશ કરવો એ શક્ય નથી. પાછો સાવ નાશ ન કરી શકીએ, પણ ખેતીવાડીથી એને દૂર રાખવા માટેનું નિવારણ કરી શકીએ, પરંતુ અનિચ્છનીય પણ છે. એટલે કે ન કરવું હોય તેવું ઈચ્છા વગરનું તે અનિચ્છનીય પણ છે. તો કે કેવી રીતે અનિચ્છનીય? તો જોઈએ, એનો જવાબ આપણને પછી આપ્યો છે તરત. તો કે તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. એટલે કે એ કીટકો છે એના વગર એના ઉપર ખોરાક તરીકે આધાર રાખનારા, ખોરાક માટે કીટકો પર નભરારા જે પરભક્ષીઓ છે, જે પરોપજીવીઓ છે, કે જે ખોરાક તરીકે કીટકનો ઉપયોગ કરે છે, તે કીટક વગર જીવંત રહી શકે નહીં. એટલે આહાર શૃંખલાની કડીમાં વિક્ષેપ ઊભો થાય કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય છે. એટલે કે સાવ તેનો નાશ શક્ય નથી, પણ નિવારણ શક્ય છે. તો કે અહીંયા આપણે વાત કરી છે જૈવ કૃષિ, આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણ અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય. એટલે આપણે આડેધડ પછી જંતુનાશકોનો ઉપયોગ પણ ન કરાય. જૈવ કૃષિના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપો, જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જીવાતો, જંતુ જીવાતો અને તેના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપો કે જેઓ તેઓ પસંદ કરતા હોય, રહેવા માટેના જે સ્થળ પસંદ કરતા હોય, તેમનાથી પરિચિત થઈએ છીએ અને જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ, કે આપણે ગઈકાલે રાઈ પાક વિશે વાત કરી હતી કે જેમાં એફિડ્સ નામનું જે કીટક હતું એ પાકને નુકસાન કરતું હતું. માટે રાઈની પ્રતિરોધકતાવાળી નવી વનસ્પતિની પાકની જાત બનાવવામાં આવી અને જેનું નામ હતું પૂષા ગૌરવ. યાદ છે તમને? ગઈકાલે આપણે ભણ્યા હતા. તો એવી જ રીતે આપણને કીટકનો ઉપદ્રવ થવા દેવો અને પાક્કું નોંધ કરવી કે આ કીટકનો ઉપદ્રવ કયા પાકમાં, ક્યાં અને શેના હેતુથી થાય છે. અને એકવાર સાચું કારણ પકડાઈ ગયા બાદ હવે તમને ઈલાજ કરવા માટેનો સ્ત્રોત મળી જશે. આડેધડ ક્યાંય પણ છંટકાવ કરવો નહીં, નહીં તો જ્યાં નહીં હોય ત્યાં છંટકાવ કરશો તો એ વનસ્પતિને નુકસાન થશે. તો અહીંયા બધી બાબતોનો ચોકસાઈપૂર્વક આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે, ઉપયોગ કરવાનો છે. ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, આ બંને કીટક છે, ભૃંગ કીટકો. તો કે ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, તેવા ભૃંગ કીટકો છે. આ બંને બીટલ્સ છે. ભૃંગ કીટકોનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ, ગઈકાલે રાઈ માટે નુકસાનકારક આ જ હતા ને, એફિડ્સ એફિડ્સ કીટક અને મચ્છરથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
સૂક્ષ્મજીવો જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જીએન્સિસ, જેને બીટી તરીકે ઓળખાય છે. આની પહેલામાં યાદ રહ્યું ને મિત્રો કે લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય આ બે ભ્રૂણકીટકનો ઉપયોગ આ બંનેના નાશ માટે કરવામાં આવે છે. પાકને આના બંનેથી છુટકારો મેળવવા માટે, એફિડ્સને મચ્છરોથી છુટકારો મેળવવા આ ખૂબ જાણીતા ભ્રૂણકીટકોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે કીટકોથી ડરીને આ પાકો ઉપર આક્રમણ કરતા નથી. એ તો ખબર છે એ પાક પર આક્રમણ કરશે અને આની ધ્યાનમાં આવશે તો આનું તરત ભક્ષણ કરી લેશે. ક્લિયર? તો કે સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ એક બીજું પણ સરસ મજાનું ઉદાહરણ પ્રગટ કરેલ છે બીટીનું. બીટી એટલે કે બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા છે, જેને બીટી તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. વનસ્પતિ ઉપર જે ઈયળ આક્રમણ કરે છે અને ઈયળના કારણે તે પાકને ખાઈ જાય છે, પાકમાં સડો બેસાડે છે, આ ઈયળના નાશ માટે બેસિલસ થુરિન્જીએન્સિસ એટલે કે શોર્ટ નામ બીટી બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જાણો છો મિત્રો, આ પતંગિયું બનવા પહેલા શું હોય? પતંગિયાનું જીવન ચક્ર એ ઈયળથી ડિંભ સ્વરૂપે શરૂ થાય. ઈયળમાંથી ધીમે ધીમે એક ફુગા જેવી રચના પાનને લટકતી બને અને એમાંથી પતંગિયું નિર્માણ થતું હોય છે. તમે જુઓ કે પતંગિયાની રચના ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. તો કે એ ઈયળ છે એ પતંગિયાની છે એટલે કે પછીથી ઈયળ પતંગિયું બનવાનું છે. તો કે એના બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. પતંગિયાની ઈયળ એટલે કે ઈયળનું નિર્માણ એ પતંગિયાના નિર્માણ પહેલા છે. બરાબર? ઈયળમાંથી પતંગિયાનું સર્જન થતું હોય છે. આ યાદ રાખજો હંમેશા. તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે, કોણ તેઓ? બીટી બેક્ટેરિયા, બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા શુષ્ક બીજાણુ સ્વરૂપે એટલે કે ડ્રાય એટલે શુષ્ક, બીજાણુ એટલે સ્પોર સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે અત્યારે માર્કેટમાં. કે જે પેકેટમાં રહેલી ગોળ ગોળ જે ગોળી છે એને પાણીમાં ભેળવો, પછી ગોળીઓ પાણીમાં દ્રાવ્ય થઈ જાય એટલે હવે એ જે પ્રવાહી બન્યું એ સૂક્ષ્મ જીવો યુક્ત બન્યું. હવે આ પ્રવાહીનો વનસ્પતિમાં છંટકાવ કરવાથી ઈયળોનો નાશ કરી શકાય. ને કઈ રીતે નાશ થાય એની કાર્ય પદ્ધતિ એ સરસ રીતે આપી છે એટલે સાથે જ સમજીએ, અગાઉ નથી બોલી દેવું. તો કે અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાવ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડિંભ દ્વારા તે ખવાય છે. કીટકોના ડિંભ દ્વારા જે કીટક છે ત્યાં આક્રમણ કરેલું છે, એ કીટકના ડિંભ દ્વારા તે ખવાય છે અને ડિંભના અન્નમાર્ગમાં અહીંયા આપણે ધ્યાન આપશું તો કે એનો છંટકાવ કર્યો એટલે કીટકોના ડિંભ દ્વારા તે ખવાય છે. ડિંભના અન્નમાર્ગમાં આ વિષમુક્ત થાય છે અને ડિંભોને મારી નાખે છે. હવે ઈ જે પ્રવાહી આપણે સૂક્ષ્મજીવો યુક્ત છાંટ્યું છે, બરાબર, છંટકાવ કર્યો છે, ઈ ઈયળના મુખમાં જવાથી ઈયળ એટલે અત્યારે ડિંભ છે. કોનું ડિંભ છે? ઈ પતંગિયાનું ડિંભ છે એટલે અહીંયા ડિંભ લખ્યું છે, ઈયળના લગતા ડિંભ. ડિંભ પતંગિયાનું ડિંભ સ્વરૂપ, ડિંભી સ્વરૂપ ઈ ઈયળ છે. ઈ ઈયળના મુખમાં જવાથી એ મુખમાંથી સીધું પાચન માર્ગમાં જશે અને પાચન માર્ગમાં જઈ અને આ બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા છે એના આંતરડામાં મોટા મોટા કાણા ઉત્પન્ન કરશે અને ઈયળનો નાશ કરશે. સમજાવું તમને? પાકને નુકસાન કરતી ઈયળનો નાશ કરશે. તો કે અહીંયા વિષ મુક્ત થાય અને ડિંભોને મારી નાખે અને જીવાણુમય રોગ કેટરપિલર ઈયળ કે જે પછીથી પતંગિયા બનાવશે, કેટરપિલર પતંગિયાને મારી નાખે પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. પાછા આ બીટી બેક્ટેરિયા એવા છે ઈયળોના જ નાશ કરે છે, ઈયળ નાશ માટેનું જ એન્ટીબોડી ધરાવે છે, તે ત્યાંના અન્ય કોઈ કીટકોને નુકસાન કરતા નથી. અને આવી વનસ્પતિઓ લગભગ છેલ્લા 10 વર્ષોમાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જીએન્સિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે અને આ વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિરોધકતા દર્શાવે છે. એટલે કે આવી ગોળીઓનો છંટકાવ કર્યા કરતા વનસ્પતિના કોષની અંદર જ બેસિલસ થુરિન્જીએન્સિસનું એન્ટીબોડી જનીન દાખલ કરવામાં આવે છે કે જેથી કરીને શરૂઆતથી જ વનસ્પતિ ઈયળોની સામે પ્રતિરોધકતા દર્શાવે. તો આ રીતે બીટી કપાસ, જો કે બીટી
કઈ વનસ્પતિઓ બીટી યુક્ત તૈયાર કરવામાં આવી છે? તો બીટી કપાસ, બીટી રીંગણ, બીટી ધતુરો, આ બધી વનસ્પતિ તૈયાર કરવામાં આવી છે, જે આપણા અહીંયા આપણને એક જ આપી છે. ઉપરાંત બીજા યાદ રાખજો, બીટી રીંગણ, બીટી ધતુરો, જે આપણા દેશના કેટલાક રાજ્યોમાં ઉછેરવામાં પણ આવે છે. અને તેના વિશે વધુ જાણકારી તમે પ્રકરણ 12માં આપણને બાયોટેકનોલોજીના પ્રયોજનનું ચેપ્ટર પાછળ આપ્યું છે. એમાં આપણે ચેપ્ટર નંબર 12 વિશે બીટી વિશે ફરી પાછી એક સરસ મજાની વાત કરી છે. એનું વર્ણન ત્યાં પણ સમજાવ્યું છે આખી ક્રિયાવિધિ સાથે. ત્યારે ફરી એકવાર ત્યાં તમે ભણશો. જૈવ નિયંત્રણ હેઠળ એક બીજું પણ સજીવ કે જે પણ ઉપયોગી છે, જેનું નામ છે ટ્રાયકોડર્મા. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, ટ્રાયકોડર્મા એક ફૂગ છે. આપણે 11મા ધોરણમાં પણ એની વાત કરી. એ ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવારમાં કરવામાં આવે છે. ટ્રાયકોડર્મા એક એવી ફૂગ છે, MCQ માટે યાદ રાખજો, એ એક મુક્તજીવી ફૂગ છે, જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે જૈવિક નિયંત્રક તરીકે વર્તે છે. ફૂગની હાજરીના કારણે અન્ય જીવો એ પાકને નુકસાન પહોંચાડી શકતા નથી અને ફૂગ યોગ્ય પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી અને વનસ્પતિને પૂરી પાડવા માટે ખૂબ લાભદાયી નીવડે છે અને રોગિષ્ઠ પાકની સારવાર માટે પણ ઉપયોગી છે. એ જ રીતે અહીંયા આપણને બીજો આપ્યો છે બકુલો વાયરસ. બકુલો વાયરસ એ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જતો વાયરસ છે. બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદ સમુદાયમાં બધા કીટકોનો જ સમાવેશ થાય. કીટકોને ઉપરાંત બીજા અન્ય કેટલાક સંધિપાદીઓમાં રોગ સર્જે. મોટા ભાગના બકુલો વાયરસ એ શું છે? જૈવ નિયંત્રકો છે. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. એનો સમાવેશ શેના તરીકે થાય છે? કયા વાયરસની પ્રજાતિ તરીકે એ પ્રચલિત છે? તો ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આ બકુલો વાયરસ છે જે આના નામથી પ્રચલિત હોય છે. આના નામથી પ્રચલિત છે ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આ વિષાણુઓ જાતિ વિશેષ, લઘુવર્ણપટીય, કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એટલે કે કીટકોના લઘુનાશ માટે એનો ઉપયોગ થાય છે. એવું જોવા મળ્યું છે કે તેઓ અહીંયા છીએ, આપણું તીર અહીંયા છે, તો કે એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો, એટલે કોઈ પણ કારણ વગર ગમે ત્યાં આક્રમણ કરી નાખે એવા કીટકોને લક્ષ્યહીન કીટકો કહેવાય. એ કીટકો પર કોઈ નકારાત્મક અસર દર્શાવતા નથી. તે વિશેષ રૂપે બકુલો વાયરસ તે વિશેષ રૂપે ત્યાં ઇચ્છનીય છે જ્યાં લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ અથવા આપણને અહીંયા આપ્યું છે એ પ્રમાણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પણ આવે, અહીંયા નથી, પેસ્ટ પ્રોગ્રામ IPM યાદ રાખજો. IPM નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં તેનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે. ક્લિયર છે મિત્રો? તો આ બધા એ સૂક્ષ્મજીવો હતા કે જે વનસ્પતિ માટે વિવિધ રીતે ઉપયોગી છે, પાકની સુરક્ષા માટે ઉપયોગી છે. ક્લિયર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે જે ટોપિક ભણ્યા છીએ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે તો એ નોટ કરી લેજો. હોમવર્કની અંદર તમારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે જે ભણાવ્યો એ એક જ વાર, એની 2 સારવાર, પ્રાથમિક સારવાર, દ્વિતીયક સારવાર એક વાર મોઢે કરી અને સરસ રીતે લખી નાખવાની છે મિત્રો. અને આપણો આ જે કીટકો માટેનો ટોપિક આપ્યો છે એમાં હું તમને કહું એટલે સુધી જ લખવાનું છે, બધું નથી લખવાનું. બરાબર? જો હું તમને જણાવી દઉં, આ જે લેડીબર્ડ વાળો ફકરો છે, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય ભૃંગ કીટકો વાળો, ખૂબ જ જાણીતા લેડીબર્ડથી લઈ અને તમારે અહીંયા સુધી લખવાનું છે. અહીંયા સુધી પૂરું થાય છે ને ઇન્સ્ટિગેટેડ પ્રોગ્રામ આપણે જે હમણાં છેલ્લે પૂરું કર્યું ત્યાં સુધી. ક્યાંથી લઈને ક્યાં સુધી કીધું? ખૂબ જ જાણીતા લેડીબર્ડ ડ્રેગન ફ્લાયથી લઈને એ ટોપિક પૂરો થાય છે ત્યાં સુધી. એ પણ એક જ વાર સરસ રીતે મોઢે કરીને તમારે લખવાનું છે. આપણું મોટાભાગનું ચેપ્ટર પતી ગયું છે. જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો, આ એક ટોપિક બાકી છે.
આ ચેપ્ટર એકદમ ઇઝી અને સહેલાઈથી સમજાઈ જાય તેવું છે. તમે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો, સતત રીડિંગ કરતા રહેજો અને તમારો સબ્જેક્ટ સ્ટ્રોંગ કરજો. આમ તમે અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને તમારું કામ પણ તમે બહુ સરસ રીતે ઘરે કરજો. ઘરમાં રહો, સુરક્ષિત રહો.